આપણા ગુજરાતની અંદર સૌથી મોટા કલાકારો એમને જે ભાઈ લવ મેરેજ કર્યા ને એના પછી પરિણામ શું મળ્યું, ખરેખર આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. કારણ કે ગુજરાતની અંદર જે મોટા મોટા કલાકારો હતા એમને જ ભાઈ લવ મેરેજ કર્યા, એ પણ ભાઈ પોતાના સમાજની અંદર નહીં, સમાજ વિરુદ્ધ જઈને બીજા સમાજની અંદર. પછી એનું પરિણામ શું મળ્યું? અત્યારે હાલ ગુજરાતની અંદર જે ચર્ચાનો વિષય બન્યો છે કે કલાકારો લવ મેરેજ, વારા પછી અનેક નાના મોટા કલાકારો લવ મેરેજ કરી રહ્યા છે. જે અત્યારે હાલ 1-2-3 મહિનાથી તો સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા ચાલે છે, જે અત્યારે હાલ આપણે 1-2 દિવસનો મામલો જ છે. કિંજલબેન રબારીએ જે લવ મેરેજ કર્યા એના બાદ અત્યારે હાલ જે ઘણા બધા કલાકારો છે, હું તમને લિસ્ટ સાથે બધા કલાકારોના લવ મેરેજ અને પરિણામ શું મળ્યું દરેક માહિતી બતાવવાનો છું. જેમ કે કિંજલબેન દવે, જેમને ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા. પહેલા હું તમને કલાકારોના નામ જણાવી લઉં, પછી બતાવું કે પરિણામ શું મળ્યું. પછી બીજા નંબરે આવે છે ધરતી સોલંકી, જેમને ભાઈ મોન્ટુ વાઘેલા જોડે લવ મેરેજ કર્યા. પછી ભાઈ આવે છે આરતીબેન સાંગાણી, જેમને ભાઈ દેવાંગ ગોહિલ જોડે લવ મેરેજ કર્યા. એના બાદ પછી આવ્યા ભાઈ કાજલબેન મહેરિયા, એમને ભાઈ અલ્પેશભાઈ ઠાકોર જોડે લવ મેરેજ કર્યા. પછી આવ્યા કિંજલબેન રબારી, જેમને ભાઈ અશોકભાઈ ચૌધરી સાથે લવ મેરેજ કર્યા. પછી પરિણામ શું મળ્યું? ખરેખર બધી જ ચર્ચા આ વિડીયોની અંદર બતાવવાની છે. આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. ખરેખર આ જે કલાકારોના મેં નામ લીધા, બધા કલાકારોના ગુજરાતની અંદર ખૂબ સારા નામ છે અને ગુજરાતની અંદર પોપ્યુલર કલાકાર કહેવાય તો આ બધા કલાકારો. હવે આ જ કલાકારોએ સમાજ વિરુદ્ધ જઈને પોતાના સમાજની અંદર નહીં પણ બીજા સમાજની અંદર લવ મેરેજ કર્યા અને પરિણામ શું મળ્યું? આ કોઈ કલાકારોને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતો, પણ જે કલાકારોએ લવ મેરેજ કર્યા છે એ બાબતો હું તમને બતાવી રહ્યો છું, તો તમારે ખાસ નોંધ લેવી. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે કિંજલબેન દવે, જેમને ભાઈ ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા. આ લવ મેરેજ થી ભાઈ કિંજલબેન દવેના જે પરિવારના સભ્યો છે એ તો ભાઈ મંજૂર હતા, એમને જ કરાવ્યા હતા. પણ આમાંથી ક્યાંક ને ક્યાંક સમાજને આ નહોતું ગમતું, એટલે ભાઈ સમાજને નહોતું ગમતું એટલે કિંજલબેન દવે અને એમના પરિવારના સભ્યોને ભાઈ સમાજ બહાર કરી દેવામાં આવ્યા. તમે વિચાર કરો કે કિંજલબેનનું સારું નામ હતું, જે લવ મેરેજ કર્યા એના બાદ સમાજના લોકોને આ વસ્તુ પસંદ નથી. કારણ કે કદાચ કિંજલબેન દવે સમાજની અંદર લવ મેરેજ કર્યા હોત ને તો સમાજના લોકો એમને પસંદ પણ કરો અને સમાજની અંદર લગ્ન પણ કરાવોત. પણ એમને એક અન્ય સમાજના છોકરા સાથે એટલે કે ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા તો સમાજના લોકોએ એમને સમાજ બહાર કરી નાખ્યા. પછી આવ્યા ભાઈ ધરતીબેન સોલંકી, જેમને ભાઈ મોન્ટુ વાઘેલા જોડે લવ મેરેજ કર્યા. જે પોતાના જ પ્રોગ્રામની અંદર જે સંગીત વગાડતા હતા મોન્ટુભાઈ વાઘેલા, એમની જોડે લવ મેરેજ કર્યા. તો એનાથી ક્યાંક ને ક્યાંક ધરતીબેન સોલંકીના જે પરિવારના લોકો હતા એ નહોતા માનતા, એમને એવું પસંદ નહોતું અને એમને ભાગીને લગ્ન કર્યા. તો પરિણામ શું મળ્યું? એમના પરિવારના સભ્યો જ એમની સાથે ન રહ્યા, એમના સમાજના લોકો જ સાથે ન રહ્યા, કારણ કે તે લગ્ન સમાજ વિરુદ્ધ જઈને કર્યા હતા, સમાજની અંદર નહોતા કર્યા. તો એમને પણ એમના પરિવારના લોકોનો જ સપોર્ટ ન મળ્યો, સમાજના લોકોનો જ સપોર્ટ ન મળ્યો. હમણાં જે 1-2 મહિના પહેલા આરતીબેન સાંગાણીએ જે દેવાંગ ગોહિલ નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા, એના બાદ તમે બધાએ જોયું જ હશે, એમના પિતાના વિડીયો આવ્યા, એમના પરિવારના સભ્યોના વિડીયો આવ્યા, બધા રડતા હતા. કારણ કે જે દીકરી ઉપર અમે વિશ્વાસ કર્યો છે એ દીકરીએ અમારો વિશ્વાસઘાત કર્યો, એવું પણ એમના પપ્પા કહેતા હતા. એટલે કે આરતીબેન સાંગાણીના એમને પણ એમના પરિવારના લોકોનો સપોર્ટ ન મળ્યો, એમને પણ એમના સમાજના લોકોનો સપોર્ટ ન મળ્યો અને અત્યારે હાલ પણ એમના પરિવારના સભ્યો એમને સપોર્ટ નથી કરતા અને કદાચ એ એમના પરિવારથી બોલતા પણ નથી. એવા અત્યારે હાલ કંઈક સમાચાર મળી રહ્યા છે. તો આરતીબેન સાંગાણી અને દેવાંગ ગોહિલે જે લવ મેરેજ કર્યા એનાથી એમના પરિવારના સભ્યો, એમના સમાજના લોકો એમને સપોર્ટ જ નથી કરતા અને હજુ પણ એમના પરિવારના સભ્યો એમને પસંદ નથી કરતા. પછી ભાઈ આવ્યા કાજલબેન મહેરિયા, એમને ભાઈ લવ મેરેજ કર્યા અલ્પેશભાઈ ઠાકોર સાથે. આ વાતની હજુ સોશિયલ મીડિયાની અંદર અમુક લોકોને ખબર છે, અમુક લોકોને નથી ખબર. કારણ કે કાજલબેન મહેરિયાએ ખુદ પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં આ વિષય ઉપર કોઈ ચર્ચા કરી નથી કે કોઈ વિડીયો અપલોડ કર્યા નથી કે કોઈને જણાવ્યું પણ નથી કે મેં લવ મેરેજ કરી લીધા છે. પણ હકીકત વાત એ છે કે કાજલબેન મહેરિયાએ અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કરી લીધા છે. અલ્પેશભાઈ ઠાકોર અને કાજલબેન મહેરિયાના લવ મેરેજ પણ થઈ ગયા છે. હમણાં સોશિયલ મીડિયામાં જે બર્થડે પાર્ટીના વિડીયો પણ વાયરલ થયા હતા, કદાચ તમે જોયા પણ હશે, જેમાં કાજલબેન મહેરિયાએ
અલ્પેશભાઈ ઠાકોરને એક સ્ક્રેટા કાર પણ ગિફ્ટ કરી હતી. એમાં ભાઈ અત્યારે હાલ જાણવા મળ્યું છે કે બંનેના લવ મેરેજ થઈ ગયા છે. હવે એમના પરિવારના લોકોને પસંદ છે કે નહીં એ ભાઈ કંઈ ખુલાસો થયો જ નથી, કારણ કે કાજલબેન મહેરિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ ખુલાસો કર્યો જ નથી કે મેં લવ મેરેજ કર્યા. પણ મિત્રો બીજા કોઈ એકાઉન્ટના માધ્યમથી જાણવા મળ્યું છે કે ફાઇનલ કાજલબેન મહેરિયાએ પણ લવ મેરેજ કરી લીધા છે. હવે વાત કરીએ કે અત્યારે હાલ જે ચર્ચાનો વિષય બની ગયો છે કિંજલબેન રબારી અને અશોકભાઈ ચૌધરી. હવે ભાઈ આ લવ મેરેજ થયા હતા, પણ તમને બધાને ખબર જ છે કે રબારી સમાજના લોકો અને જે કિંજલબેન રબારીના પરિવારના સભ્યો હતા એમને આ વાતને લઈને આ લવ મેરેજ પસંદ નહોતા. પરિવાર અને જે સમાજના લોકોનો સાથ અને સહકાર રહ્યો, સપોર્ટ રહ્યો અને આ લવ મેરેજ કેન્સલ થયા. અત્યાર સુધી ભાઈ 3-4 દીકરીઓએ લવ મેરેજ કર્યા, પણ કોઈના લવ મેરેજ કેન્સલ નથી થયા. બધા પોતાના પતિ સાથે અલગ અલગ જગ્યાએ રહે છે. પણ અત્યારે જે કિસ્સો બન્યો કિંજલબેન રબારી અને અશોકભાઈ ચૌધરીનો, એ લવ મેરેજ કેન્સલ થયા છે. ભાઈ કેન્સલ કેમ થયા? પોતાના પરિવારના સભ્યો, પોતાના સમાજનો એક પાવર જોવા મળ્યો. કારણ કે ભાઈ સમાજ કયો હતો? રબારી સમાજ. અને રબારી સમાજના લોકોએ સાથે મળીને વિચાર્યું કે આપણે કોઈ સમાજની દીકરી લાવવી નહીં, કે આપણી દીકરી કોઈ સમાજની અંદર આપવી નહીં. તો ભાઈ ક્યાંક ને ક્યાંક કિંજલબેન રબારી અને અશોકભાઈ ચૌધરીના લવ મેરેજ કેન્સલ થયા. કિંજલબેન રબારી 24 કલાકની અંદર પરત પોતાના ઘરે પણ ફરી ગયા. પહેલા તો કિંજલબેન રબારીએ પોતાના પરિવારના સભ્યોને મનાવવા માટે ઘણી બધી કોશિશ કરી હતી, પણ પરિવારના સભ્યો માનતા નહોતા. એટલે ભાઈ કિંજલબેન રબારીએ આ પગલું ઉઠાવ્યું હતું અને અત્યારે હાલ પોતાની ભૂલ સ્વીકાર પણ કરી લીધી છે કે મેં જે પગલું ઉઠાવ્યું એ ભાઈ મારી ભૂલ થઈ ગઈ. આજ પછી હું આવું કામ નહીં કરું. હવે હું મારા પરિવાર જોડે જ રહીશ. અત્યારે હાલ જે લવ મેરેજ થયા હતા એ બિલકુલ કેન્સલ કરવામાં આવ્યા છે. કિંજલબેન રબારી પોતાના ઘરે પહોંચી ગયા, અશોકભાઈ ચૌધરી એ પોતાના ઘરે જતા રહ્યા. તો આ વાતનું બધું સમાધાન થઈ ગયું. કિંજલબેન રબારી અને અશોકભાઈ ચૌધરીના પરિવારના સભ્યોનું બધું જ સમાધાન થઈ ગયું. સામે સામે રબારી સમાજ અને ચૌધરી સમાજનું સમાધાન થઈ ગયું. મિત્રો હવે આ વાત તો અહીંયા સમાધાન થઈ ગઈ. આ મિત્રો જે કલાકારો હતા એમને જે લવ મેરેજ કર્યા, આટલા કલાકારોના લિસ્ટ મને ખબર હતા તો મેં તમને જણાવ્યા, જે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યા છે. અને મિત્રો આજે મેં તમને કલાકારોના ફોટા અને વિડીયો બતાવ્યા, જે લવ મેરેજ બતાવ્યા, એ હમણાં 2-3 મહિના કે 4 મહિનાની અંદરો અંદર જ આજે ગુજરાતના મોટા મોટા કલાકારો હતા એમને લવ મેરેજ કર્યા હતા. હજુ પણ ઘણા બધા લેડીઝ કલાકાર છે, જેન્ટ્સ કલાકાર છે, પણ આટલા કલાકારોએ જે લવ મેરેજ કર્યા, બધા કલાકારોએ પોતાના સમાજની અંદર કોઈ છોકરા સાથે લવ મેરેજ કર્યા જ નહીં, બીજા સમાજના છોકરા સાથે જ લવ મેરેજ કર્યા. અને બધા કલાકારોનું આ પરિણામ મળ્યું. આમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા કલાકારોને હજુ પણ પોતાના પરિવારના સભ્યો પસંદ નથી કરતા, પોતાના સમાજના લોકો પસંદ નથી કરતા. પણ હવે આમાં ક્યાંક ને ક્યાંક કિંજલબેન રબારીનો જે લવ મેરેજનો મામલો હતો એ તો ભાઈ કેન્સલ થઈ ગયો. પરિવારના લોકોએ હવે એમને પસંદ પણ કર્યા, ઘરે પણ લાવી દીધા. કેમ કે કિંજલબેન રબારીએ એમની ભૂલ સ્વીકારી નાખી કે મારાથી ભૂલ થઈ ગઈ. રબારી સમાજના લોકોનો સાથ અને સહકાર, સપોર્ટ મળ્યો અને આજે કિંજલબેન રબારી પોતાના ઘરે પરત પહોંચી ગયા. તો ભાઈ સારું કહેવાય. આ હતા કલાકારો. આ કલાકારો વિશે તમારું શું કહેવું છે? 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો. અને હવે હું તમને એક ખાસ વાત કહું છું કે આ કલાકારોના જે લિસ્ટ અને ફોટા બતાવ્યા એ ભાઈ હું કોઈનો વિરોધ નથી કરતો, કોઈનો ટાર્ગેટ નથી કરતો, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચાનો વિષય બન્યો છે એ માટે જ મેં તમને આ વિડીયો બતાવ્યો છે. આપણે બધા કલાકારોને સપોર્ટ કરીએ છીએ, કલાકારોના સમાજના લોકોને દિલથી સપોર્ટ કરીએ છીએ, સન્માન કરીએ છીએ. અને જે ચર્ચા ચાલી રહી છે એ આધારે મેં તમને વિડીયો બનાવીને બતાવ્યું છે. આમાં ભાઈ કોઈ મોટી વાત નથી કે કલાકારોએ લવ મેરેજ કર્યા, બતાવ્યા છે, એમને પણ ખુદ ખુલાસા કરી નાખ્યા છે. પણ તમારું શું કહેવું છે આ બધી ઘટના વિશે? 2 શબ્દો કોમેન્ટની અંદર લખતા જજો.